આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકા પંચાયત દ્વારા ગામમાં વસતા ઘર પ્લોટ વિહોણા લોકોને આજરોજ ગરથાળ પ્લોટની સનદ વિતરણ કરવામાં આવી છે। નગરના ભરતમુનિ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જ્યોત્સનાબેન રબારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે, જ્યાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકાના 23 ગામના 115 લાભાર્થીઓ ગરથાળ પ્લોટની સનદ વિતરણ કરવામાં આવ્યું। ત્યાં ગરીબોને આ પ્લોટ થકી સ્વપ્નનું ઘર પણ મળશે, જેને લઈને જ લાભાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે। કરજણ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર છેલ્લા 6 થી 7 વર્ષની અંદર આપણે ગરથાળના પ્લોટ, જેને ઘર અને પ્લોટ વગરના વંચિત લોકો હોય અને ખાસ જરૂર હોય એવા લોકોને આપણે 7 વર્ષથી પ્લોટ એલોટ કરીએ છીએ। એના ભાગરૂપે આજે કરજણ ભરતમુનિ ખાતે આજે એક પ્રોગ્રામ રાખવામાં અને લગભગ 23 ગામના 115 લાભાર્થીઓને આજે પ્લોટ આપવામાં આજે એલોટ કર્યા છે। અને આવનારા દિવસોની અંદર જે કોઈ લોકો વંચિત હશે અને તમામ ચકાસણી કર્યા પછી વંચિત લોકોને પણ પ્લોટ મળે એ રીતે અમારી ગણતરી છે। એવી રીતે સિનોર તાલુકાની અંદર પણ આવતા મહિને લગભગ 200થી પણ વધારે પ્લોટ જે સહયોગમાં આવ્યા છે, તમામ પ્લોટોથી જે વંચિત છે તમામ લોકોને આપવામાં આવશે। એવી જ રીતે કરજણ તાલુકામાં ટોટલ 1000થી પણ ઓછા એટલે કે 700થી વધારે પ્લોટો આપણે અત્યાર સુધી એલોટ કર્યા છે અને સિનોર તાલુકામાં પણ ઘણા બધા પ્લોટો આપણે એલોટ કર્યા છે। તો આવનારા દિવસોની અંદર જે લોકો પ્લોટથી વંચિત રહેશે તમામ લોકોને પ્લોટ આપવામાં આવશે।